નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું થર્ડ લેક્ચરમાં, જેમાં આપણે ડિસેમ્બર 2003નું જે ઇતિહાસ વિશેનું જીસેટનું પેપર છે એ સોલ્વ કરવાના છીએ. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે આ એક મોટિવેશન છે જે અમને મળતું હોય છે અને એક પ્રકારની પ્રેરણા મળે છે એનાથી, બરાબર, જેથી હું તમારા માટે ઇતિહાસ વિશેના સરસ મજાના વિડીયોઝ લાવી શકું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી લાક્ષણિક તત્વ કયું છે? તો જો આ ચારે ચારને આપણે જોઈએ ને તો એ ચારે ચાર એક નજરે લાક્ષણિક લાગે, બરાબર, પણ આમાં નગર આયોજન છે ને આપણો આન્સર આવશે, કારણ કે થોડું બ્રોડ સ્કેલમાં આપણે વિચારીએ ને, જો આ નગર છે, બરાબર, એ નગરની અંદર શું છે? ગટર. એની અંદર શું છે? ચિત્રલિપિ અથવા જે મહોરો મળી હોય એ. પછી ઇન્ટરનેશનલ વ્યાપાર ચાલતો હોય તો એ ક્યાંથી ચાલતો હોય? એ પણ નગરની અંદર છે. એટલે નગર જે છે એ એક બ્રોડ ટર્મ છે, બરાબર, એટલે આપણો આન્સર આવશે નગર આયોજન, બરાબર. ઓકે, પછી બીજો પ્રશ્ન છે, ઉપનિષદો કોની સાથે સંકળાયેલા છે? તો એ તત્વજ્ઞાન સાથે સંકળાયેલા છે, બરાબર. ઉપનિષદ એટલે કે ગુરુની નજીક બેસી અને એકદમ ઇઝી વેમાં, એકદમ સરળ ભાષામાં જે જ્ઞાન જે છે, બરાબર, એ સમજવાનો પ્રયત્ન કરવાનો, બરાબર, એને કહેવાય ઉપનિષદ. અને એમાં જનરલી તત્વજ્ઞાન અને ચિંતનની વસ્તુઓ છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, વૈદિક આર્યો કઈ નદી કાંઠે પોતાની ધાર્મિક વિધિઓ કરતા હતા? તો એ છે સરસ્વતી નદી. અને આ સરસ્વતી નદી આજે મિત્રો લુપ્ત થઈ ગઈ છે, પણ એવું કહેવાય છે કે રાજસ્થાનમાં જે ગગ્ગર હાકરા નદી છે, બરાબર, એ આ સરસ્વતી નદી કદાચ છે. ત્યારે ઘણા બધા ઇતિહાસકારો અને ભૂગોળવિદો છે એવું પણ કહે છે કે ભાઈ એ આખી જમીનની અંદર ગરકાવ થઈ ગઈ છે, કદાચ એવી કોઈ ઘટના બની હશે, બરાબર, એના પરિણામે આવું થયું. ઓકે ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રાજાને સિકંદરે હરાવ્યો નહોતો? બરાબર, તો એમાં નંદ રાજા છે એને નથી હરાવ્યો. જો આને આવી રીતે સમજીએ, આ સિંધુ નદી છે, બરાબર, આ છે ઝેલમ, આ છે ચિનાબ. ઓકે, હવે આ ઝેલમ નદી કાંઠે છે ને મિત્રો, એ પોરસને એમણે હરાવેલા હતા, બરાબર, સિકંદરે. પછી આંબી કુમાર છે તો એ તક્ષશિલા નરેશ, તો એને પણ હરાવેલા હતા ત્યાં. પછી માલવો જે છે ને એ આ ચિનાબ નદી કાંઠે હોય છે, બરાબર, તો એને પણ હરાવે છે. પણ નંદ જે છે ને એ અહીંયાથી તમારે જે ગંગા નદીનો આખો વિસ્તાર છે ત્યાં જવું પડે, અને ત્યાં આવેલું છે મગધ, બરાબર, જે નંદની રાજધાની હોય છે, નંદવંશની, બરાબર. ઓકે, તો આપણો જવાબ આવે છે નંદવંશ. બીજી વસ્તુ મિત્રો કે આ જે ચિનાબ નદી કાંઠે જે યુદ્ધ થયું હતું, બરાબર, એ યુદ્ધનું નામ છે મુલતાનનું યુદ્ધ. અને આ જ મુલતાનના યુદ્ધમાં આ સિકંદર ભાઈ સાહેબ છે એને છાતીમાં તીર વાગી ગયું હતું, અને એવું કહેવાય છે કે તીર જે છે એના ફેફસા સુધી પહોંચી ગયું અને ફેફસા ચીરાઈ ગયા, અને એના પરિણામે પછી રિટર્ન થઈ ગયા હતા, બરાબર. ઓકે, પછી આગળ બીજો ક્વેશ્ચન છે મિત્રો કે સુદર્શન તળાવનો ઉલ્લેખ નીચેનામાંથી કયા અભિલેખમાં? જો અહીંયા લખેલું છે ગુજરાત, બરાબર, તો ગુજરાતનો જે અભિલેખ છે તો ખારવેલનો તો આંધ્રપ્રદેશમાં આવેલું છે, હાથી ગુફા, એટલે એ નહીં આવશે. પછી આ નાસિકનું પણ નહીં આવશે. હવે અશોકનું આવી શકે, પણ અહીંયા કંઈ સ્પેસિફાઈ નથી કર્યું કે ક્યાંનો અભિલેખ, કારણ કે અશોકના અભિલેખ તો આખા ભારતમાં છે, ઘણી જગ્યાએ છે, બરાબર. તો આપણો જવાબ શું આવશે? જુનાગઢનો, બરાબર, રુદ્રદામન ફર્સ્ટ, બરાબર. ઓકે, બીજું કે આ છે ને મિત્રો એ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, એટલે ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં કોઈ જગ્યાએ ફર્સ્ટ ટાઈમ લખાયેલું કોઈ અભિલેખ હોય ને તો આ અભિલેખ જ છે, બરાબર, જુનાગઢનો. કોનો અભિલેખ? રુદ્રદામન ફર્સ્ટનો. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો, નીચેનામાંથી કયું પ્રતીક બૌદ્ધ ધર્મનું નથી? તો એમાં હાથી છે, ચક્ર પણ છે, વૃક્ષ પણ છે, સાપ નથી. શા માટે? કારણ કે સાપ જે છે ને મિત્રો એ જૈન ધર્મના 23મા તીર્થંકર છે, એમનું નામ છે પાર્શ્વનાથ. ઓકે, એમનું એ ચિહ્ન છે, બરાબર, સાપ. એટલે કોની સાથે સંકળાયેલું છે? જૈન ધર્મ સાથે, બરાબર, બૌદ્ધ ધર્મ સાથે નથી. હવે આ જે ચિહ્નો છે ને મિત્રો, હાથી થઈ ગયું, ચક્ર, વૃક્ષ, તો આ કઈ જગ્યાએ જોવા મળે છે? તો આ જાતક કથાઓ છે, બરાબર, આશરે 547 જેટલી જાતક કથાઓ છે, બરાબર. એમાં જનરલી બૌદ્ધના પૂર્વજન્મ છે, બરાબર, પછી એમના માતા ના જ્યારે ગર્ભમાં બોધ હોય છે, બરાબર, તો એટલે કે સિદ્ધાર્થ હોય છે, બરાબર, તો ત્યારે એક એવી ચમત્કારિક શક્તિ કઈ રીતે કાર્ય કરે છે, એક આખો પ્રકાશ ફેલાય છે, બરાબર, એમાં હાથી, એક દૈવીય હાથી જે છે એ એમના ગર્ભમાં પ્રવેશતો હોય, પેટમાં આમ દૂરથી જતો હોય. આપણે પેલું સિરિયલમાં કેવી રીતે જોઈએ, બરાબર, જેમાં પેલા ભગવાન કૃષ્ણ એક દૈવીય શક્તિ આમ દેવકી માતાના પેટમાં પ્રવેશતા હતા, બરાબર, એવું કંઈક એમને સ્વપ્નમાં દેખાયું હતું, તો એ હાથી ત્યાં દેખાય છે.
પછી વ્હીલ છે, આ ટ્રી એટલે કે ઝાડ છે, બરાબર, વૃક્ષ છે, આ બધું એમને આ જાતક કથાઓમાં વર્ણિત વસ્તુઓ છે, બરાબર, પણ આ સાપ નથી. ઓકે, પછી આગળ છે જોડકા જોડવાના છે, બરાબર. એમાં 10 રાજાઓનું યુદ્ધ છે, તો એ કનિષ્ક બુદ્ધ ઋગ્વેદ. હા, આ ઋગ્વેદ જે છે ને પુસ્તક, બરાબર, એમાં રાજાઓનું યુદ્ધ આખું વર્ણવેલું છે, બરાબર. એમાં 5 આર્યન રાજાઓ હોય છે અને 5 અનાર્યન રાજાઓ, બરાબર. જોઈએ એ સાથે 3, તો એ સાથે 3 વાળું કયું છે? એક જ છે, બરાબર. પછી બી સાથે છે 4, એટલે કે સાંચીનો સ્તૂપ કોની સાથે? અશોક સાથે. પછી શકસવન છે, તો એ કનિષ્કનું છે, બરાબર. અને કનિષ્કે આ શકસવન ક્યારે સ્ટાર્ટ કરી હતી? ઈસવીસન 78માં, બરાબર. એક વિક્રમ સંવત છે, એ ક્યારે સ્ટાર્ટ થઈ હતી? તો એ ઈસવીસન પૂર્વે 58, બરાબર, 57-58માં સ્ટાર્ટ થઈ હતી. આ વિક્રમ સંવત પૂર્વે છે અને શકસવન છે ફર્સ્ટ સેન્ચુરીમાં છે, બરાબર, ઈસવીસન છે ફક્ત. ઓકે, અને સારનાથ જે છે એ ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલું છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ યુનિવર્સિટીમાં કૌટિલ્ય પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું? તો એ તક્ષશિલા છે, બરાબર. ઓકે, અને આંભી જે રાજા આગળ ભળી ગયા હતા, બરાબર, સિકંદર સાથે, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ વ્યક્તિ સમજતા નથી, બરાબર. પછી મગધ જે છે ધનાનંદ, એમને ત્યાં આચાર્ય ચાણક્યજી જાય છે અને આખી પ્રતિજ્ઞા લે છે, બરાબર. ને ધનાનંદ એમને હેલ્પ નથી કરતો અને એવી યાચના લઈને ગયા હોય કે ભાઈ આ 16 મહાજનપદ છે, તો એ તો વહેંચાયેલા છે. ખરેખર આપણે જેને ભારત કહીએ છીએ તો એ ભારત છે શું? એ વહેંચાયેલું છે. ચાણક્યજી એમને સમજાવે છે, પણ આને કંઈ સમજ નથી પડતી. અને ત્યારબાદ પછી એ ત્યાંથી ચાણક્યજીનું અપમાન કરે છે, અને એટલા માટે આચાર્ય ચાણક્ય પ્રતિજ્ઞા લે છે કે હું એક એવો રાજા આ તારી જ ભૂમિમાંથી તૈયાર કરીશ, બરાબર, જે આ 16 મહાજનપદ જે છે એને એક કરે. અને ત્યારબાદ આપણે જોઈએ છે કે ચંદ્રગુપ્ત મૌર્યને લઈને આવે છે, બરાબર, અને મૌર્ય સામ્રાજ્ય આખું ઊભું કરે છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે કે વૈદિક યુગમાં નીચેનામાંથી વિનિમય એટલે શું મિત્રો? તો આદાન પ્રદાન જે થાય ને એને કહીએ વિનિમય, બરાબર. એ જો અહીંયા લખેલું છે એક્સચેન્જ, બરાબર, એટલે કે વિનિમય, બરાબર. ઓકે, તો શું છે વૈદિક યુગમાં નીચેનામાંથી વિનિમયનું સાધન કયું હતું? તો એમાં મિત્રો આવે છે ગાય. જો ગાય છે ને, એ સમયના સૌથી અગત્યના 2 ધન હોય છે, બરાબર. એક હોય છે ગોધન અને એક હોય છે સ્ત્રીધન, બરાબર. જો કે સ્ત્રી છે ને એ રક્ષા માટેનું ધન છે અને ગો છે વિનિમય માટેનું ધન છે, બરાબર. અને આ ગાયને જ્યારે કોઈ ચોરી જાય તો એના માટે ગવેષણી અથવા ગવેષ્ઠી આવું યુદ્ધ થતું હતું. એ બધા આર્ય જે છે, બરાબર, એ જૂથ છે ભેગું થાય છે અને એમના જે જયેષ્ઠ હોય છે, એટલે કે રાજા જે હોય છે સ્થાનિક લેવલ પર, એની સાથે મળી અને યુદ્ધ કરી અને ગાયને પાછી લાવતા. હવે એ સમયે મોરલ વેલ્યુઝ તમે વિચારો મિત્રો કે કેટલું હાઈ હશે કે જ્યારે ગાય પોતાની બીજે કોઈ ચોરી ગયા છે ત્યાં લેવા જતા, તો ત્યાંની ગાયને પાછા એ લોકો લઈને નહોતા આવતા, ફક્ત એની જે ગાય છે એ જ એ લોકો લઈને પાછી આવતા હતા, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે કોના શાસનકાળમાં પ્રથમ બૌદ્ધ પરિષદ મળી હતી? બરાબર, તો અજાતશત્રુના સમયે મળી હતી. જો બૌદ્ધ પરિષદો છે ને મિત્રો 4 થઈ છે. ઓકે, એમાં ફર્સ્ટ છે અજાતશત્રુના, બીજી કાલાશોક નામના વ્યક્તિ આવે છે, બરાબર, ત્રીજી અશોકના સમયે છે, અને ચોથી ધર્મ પરિષદ છે કનિષ્કના સમયે છે, બરાબર. આ 583 પૂર્વેમાં ભરાય છે પહેલી, બરાબર. પછી 483 પૂર્વેમાં ભરાય છે કાલાશોક છે, જે શિશુનાગ વંશના છે. આ અજાતશત્રુ હર્યક વંશના છે, બરાબર, હર્યંક, બરાબર. પછી અશોક છે એ મૌર્ય વંશના છે અને કનિષ્ક છે, બરાબર, એ કુષાણ વંશના છે, બરાબર. ઓકે, આ 251 બીસીમાં થઈ હતી અને કુષાણ વંશની છે ફર્સ્ટ સેન્ચુરી એડી. ઓકે, આવી રીતે 4 અલગ અલગ બૌદ્ધ ધર્મની પરિષદો ભરાય છે, બરાબર. બીજું કે આમના જે અધ્યક્ષો હોય છે, બરાબર, એ એકવાર જોઈ જજો મિત્રો, કારણ કે એ પણ ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ગ્રંથમાં બૌદ્ધ સંઘના સંગઠનોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે? તો એ છે વિનય પિટક. જો અહીંયા આપેલું છે સંઘ, બરાબર, તો વિનય પિટકમાં શું છે? તો એ નિયમો છે. કોના નિયમો છે? તો એમના જે સાધુઓ છે એમના સંઘના, ઓકે, આવી રીતે જે નીતિ નિયમો પાળવાના હોય, કેવા વસ્ત્ર પહેરવા, કેવો ખોરાક ખાવો, બરાબર, એ બધી વસ્તુ એમાં આપેલી છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે ગુપ્ત વહીવટ તંત્રનું મુખ્ય લક્ષણ શું છે? તો એ વિકેન્દ્રીકરણ છે, બરાબર. વિકેન્દ્રીકરણ એટલે શું?
આ સત્તાની વાત છે મિત્રો. તો સત્તા છે ને ગુપ્ત પહેલા આપણે જોવા મળે છે કે કેન્દ્રીકૃત, જેમ કે આચાર્ય ચાણક્ય છે તો એને શું કર્યું, 16 મહાજન પદને શું કર્યા, ભેગા. અને આ સમયે શું થવા માંડ્યું છે, ગુપ્ત સમયે, તો એ બધા જે ભેગા હોય છે ને એ બધા અલગ થવા માંડે છે. અને એટલા જ માટે આપણે જોવા મળે છે કે સમ્રાટ હર્ષવર્ધનનો સમય જ્યારે આવે છે 7th સેન્ચુરી, બરાબર, એ સમયે શું થાય છે તો કે આખું જે ભારત જે છે ને ભારતખંડ એનું આખું વિકેન્દ્રીકરણ થઈ જાય છે, બરાબર. એની પાછળ ઘણા બધા રીઝન છે. એમાં સૌથી મોટું ધાર્મિક રીઝન પણ એક હોય છે, કારણ કે જે પુરોહિતો હોય છે એ પુરોહિતોને પરમિશનો એવી મળી જાય કે ભાઈ જમીન તમારે દાન કરવાની. પછી મોટા મોટા સેનાપતિઓ હોય, સૈનિકો હોય, એ બધાને જમીન શું પગારની જગ્યાએ આપવામાં આવતી હતી. તો હવે ઘણા બધા લોકોને ઘણી બધી જમીનો મળવા લાગે, બરાબર. તો એ જમીન પછી મેઇન લેન્ડ જે છે એ રહેતી નથી, એ પછી ડિવાઈડ થઈ જાય છે નાના નાના ભાગોમાં. અને એવી રીતે પછી સ્થાનિક રાજાઓ બધા છે એ પણ આવે છે. અને એ જ સૌથી મોટું રીઝન બને છે કે 7મી સદી પછી સ્થાનિક બધા રાજપૂત શાસકોનો પણ ઉદય થાય છે, બરાબર. ઓકે ઓકે પછી 13મો પ્રશ્ન છે, કયા યુગમાં ઇલોરાની કૈલાસ ગુફાઓનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું, બરાબર. તો આ ઉત્ખનન એટલે એક્સકવેશન છે, પણ આ કદાચ એક મિસ્ટેક જેવું મને લાગે છે, કારણ કે અહીંયા બનાવ્યું હશે નવું, બરાબર. એવું હોવું જોઈએ કે ક્યારે બનાવ્યું હશે અથવા કોના સમયમાં, તો એ આવે છે રાષ્ટ્રકૂટોના સમયમાં, બરાબર. અને 8મી સદીથી 10મી સદી વચ્ચે આપણે દેખાય છે, બરાબર, રાષ્ટ્રકૂટો. અને એમના સમયમાં જ આ ઇલોરાની ગુફાઓ જે છે બને છે. અને એમાં 16મા નંબરની ગુફા છે એક મિત્રો, 16th નંબર, બરાબર, એમાં કૈલાસ મંદિર આવેલું છે, બરાબર. ઓકે પછી આગળનો પ્રશ્ન છે, સંગમ સાહિત્યનો મુખ્ય સૂર શું છે, તો એ પ્રેમ, ધર્મ અને તત્વજ્ઞાન, બરાબર, આવી વસ્તુ સાથે સંકળાયેલું છે. જો હવે અહીંયા જનરલી છે ને બે વસ્તુ છે, એક છે અક્કમ અને એક છે પૂરમ, બરાબર, અક્કમ અને પૂરમ. જો અક્કમમાં છે ને મિત્રો આંતરિક જીવનની વાતો છે, જેમાં પ્રેમ થઈ ગયું, તત્વજ્ઞાન થઈ ગયું, મોરલ વેલ્યુઝ, ઇથિકલ વેલ્યુઝ, બરાબર, એ બધું. જ્યારે પૂરમમાં શું છે, તો એમાં બાહ્ય જીવન, જેમ કે ધર્મ, લડાઈ, રાજનીતિ, બરાબર, આ બધું એમાં આપેલું છે, બરાબર. બીજી વસ્તુ એમાં યાદ રાખવા જેવું એ છે કે આ અક્કમ જે રહ્યું ને મિત્રો, એમાં જે કાવ્ય સંગ્રહ છે, બરાબર, એનું નામ છે ઇત્તુ તોગઈ. જો ઇત્તુ તોગઈ, બરાબર, ઇત્તુ તોગઈ એનું નામ છે, બરાબર. જ્યારે પૂરમનું જે કાવ્ય સંગ્રહ છે એમાં બે આપણે જોવા મળે છે, એક છે પુરાના નુરુ અને બીજું છે પટ્ટીપાટ્ટુ, બરાબર, પટ્ટીપાટ્ટુ, બરાબર. જો મિત્રો જોડણીમાં થોડું ચલાવી લેજો, કારણ કે હું ઉતાવળમાં લખું છું, એટલે બહુ ધ્યાનથી પછી હું જોવા જઈશ તો એ આપણું પેપર બહુ લાંબુ ખેંચાઈ જશે, બરાબર. એટલે થોડું ચલાવી લેજો જોડણીમાં, બરાબર. ઓકે તો આમાં આપણો આન્સર આવે છે સી, બરાબર. ઓકે ત્યારબાદ આગળ આપણે જોઈએ, નીચેનામાંથી કયા ચીની મુસાફરે સંપૂર્ણ ભારતનો પ્રવાસ કર્યો હતો, તો એ આ યુએન સાંગભાઈ સાહેબ છે, બરાબર, જે હર્ષવર્ધનના સમયે આવેલા. કાશ્મીરથી શરૂ કરી છેક આંધ્રપ્રદેશ સુધી ગયા હતા, બરાબર, ને અલગ અલગ વિસ્તારોમાં એ જાય છે. જો એ જનરલી છે ને આમ તો બિહારમાં પણ ગયા હતા. એમાં બિહારમાં તમે જુઓ ને તો નાલંદા, બોધગયા, વૈશાલી, પટના આ મેઇન જગ્યા છે, બરાબર. પછી યુપીમાં જોઉં તો એમાં સારનાથ થઈ ગયું, વારાણસી, મથુરા આવા વિસ્તારોમાં જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પંજાબના અમુક વિસ્તારોમાં, એમાં જનરલી તક્ષશિલા બાજુ પણ ગયા હતા. પછી જલંધરના વિસ્તાર છે ત્યાં જાય છે. પછી રાજસ્થાનમાં બેરત નામની એક જગ્યા છે ત્યાં પણ જાય છે, બરાબર. પછી ગુજરાતમાં આવેલા, આ અગત્યનું છે, ગુજરાતમાં વલભી, બરાબર, વલભીમાં પણ આપણે ખ્યાલ છે, બરાબર, કે અહીંયા જૈન શાસકો હોય છે, બરાબર. અને 512માં જ એ બીજી સંગતિ અહીંયા ભરાવી હતી વલભીમાં, બરાબર. તો ત્યાં પણ એ ગયા હતા. પછી આંધ્રપ્રદેશના અમરાવતી અને નાગાર્જુન કોંડા, બરાબર, આ બે વિસ્તારમાં જાય છે. અને કાશ્મીરમાં આપણે ખ્યાલ છે કે આજે પણ લદ્દાખ જે છે ત્યાં બૌદ્ધ મઠો સૌથી વધારે આવેલા છે, બરાબર. તો એ ત્યાં પણ ગયા હતા, બરાબર. આવી રીતે ઘણા બધા વિસ્તારોમાં ગયા હતા. ઓકે પછી આગળનો પ્રશ્ન છે કે આ વિધાન કોણે કહ્યું છે, તો કે દિલ્હી આકારમાં પ્રચંડ, વિસ્તારમાં મોટું, વસ્તીમાં મહાન, માત્ર ભારતમાં નહીં પરંતુ સમસ્ત ઇસ્લામિક પૂર્વમાં સૌથી મોટું શહેર હતું. તો આ કોણે કીધેલું છે મિત્રો, તો આ વાત જે કરી છે એ હા ઇબ્ન બતુતાએ કરેલી છે, બરાબર. આ ઇબ્ન બતુતા જે છે ને એ મોરક્કોના હોય છે, બરાબર. અને એવું કહેવાય છે કે 44થી વધારે દેશો આ માણસ ફરેલા હતા એ સમયે, બરાબર.
અને ભારતમાં જ્યારે આવ્યા હતા તો એ 1334માં આવ્યા હતા અને 41માં જતા રહ્યા હતા, બરાબર, 1341. અને કોના સમયમાં આવેલા? તો એ આવેલા હતા મોહમ્મદ બિન તુગલક, બરાબર, મોહમ્મદ બિન તુગલક. અને આમના દરબારમાં છે ને મોહમ્મદ બિન તુગલકના એ કાઝી તરીકે પણ રહ્યા હતા, બરાબર. કાઝી એટલે એક પ્રકારના જજ જેવા વ્યક્તિ, બરાબર. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે, અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન હોયસલોનું રાજ્ય કયું હોય છે? તો એ મિત્રો હોય છે દ્વાર સમુદ્ર. ઓકે, અને આ દ્વાર સમુદ્ર કર્ણાટકમાં આવેલું હતું. ઓકે, હવે આજે છે ને આ હાલે બિંદુ નામની એક જગ્યા છે કર્ણાટકમાં, બરાબર, હાલે બિંદુ. હવે આનું નામ ઇંગ્લિશમાં મેં મિત્રો વાંચેલું હાલે બિંદુ. હવે હાલે બિંદુ છે કે હોલે બિંદુ છે, બરાબર, એ મને એક્ઝેક્ટ પ્રોનાઉન્સિએશન નથી ખબર ત્યાંનું, બરાબર. પણ આવું એક સ્થળ છે, બરાબર. અને ત્યાં હોયસલના મંદિરો પણ આવેલા છે, બરાબર. એ હોયસલ આખી શૈલી પણ એમની બનેલી છે, બરાબર, મંદિરની સ્થાપત્ય શૈલી, બરાબર. ઓકે, આગળ આપણે જોઈએ મિત્રો કે સલ્તનત યુગમાં નીચેનામાંથી કયા શબ્દો એકબીજા માટે સમાન હતા? બરાબર, તો એમાં સાદી અને પરગણા. હા, આ જ આપણો આન્સર છે, બરાબર, સાદી અને પરગણા. પછી આગળ છે મિત્રો કે 18મી સદીના મધ્ય ભાગમાં ઉત્તર ભાગમાં જાટ સત્તાનો મુખ્ય સેનાપતિ કોણ હોય છે? તો આ સમય છે ને મિત્રો 1707 પછીનો છે, જ્યારે મુઘલ સત્તા એકદમ વીક થઈ જાય છે, બરાબર. તો એ જ સમયે સુરજમલ નામના એક શાસક આવે છે, જે ભરતપુર નામની જગ્યા છે, બરાબર, ભરતપુર. ઓકે, ત્યાં એ આખું રૂલ ઇસ્ટાબ્લિશ કરે છે. ચૂડામણ પછી આગળ એમના વંશમાં જ આવે છે, બરાબર. ઓકે, તો આપણો જવાબ આવે છે સુરજમલ, બરાબર. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે પુસ્તક ચિત્રણ કલાને ઉત્તેજન આપવા માટે કયા ઉમરાવ જાણીતા હતા? તો એમાં આવે છે અબ્દુલ રહીમ ખાને ખાના, બરાબર. અને આ કોના સમયમાં હોય છે? તો એ અકબરના સમયમાં હતા, બરાબર. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે, લોધી કબરની એક મહત્વની સ્થાપત્ય કઈ રીતે? ડબલ ગુંબજ, બરાબર. આગળના ક્વેશ્ચનમાં પણ આવી ગયું હતું કે ડબલ ગુંબજ કોણે શરૂ કરાવેલું, બરાબર. તો એ લોધીઓ હતા, બરાબર. ઓકે પછી આગળનો પ્રશ્ન છે, ખુસરુને તેના વિદ્રોહ દરમિયાન કયા શીખ ગુરુએ આશીર્વાદ આપેલા હતા? બરાબર. તો એમાં આવે છે અર્જુન દેવજી, બરાબર. આ શીખ ગુરુ છે 5મા નંબરના, બરાબર. અને પહેલા આપણે એમ સમજી લઈએ કે આ ખુસરુ જે છે એ કોણ છે? તો એ શાહજહાં જે હોય છે ને મિત્રો, શાહજહાં, બરાબર, એ એમનું નામ છે ખુસરુ. અને જહાંગીર જે છે, બરાબર, જહાંગીરના પુત્ર છે, બરાબર. જેમ કે બાબરના પુત્ર હુમાયુના પુત્ર છે અકબર, અકબરના પુત્ર છે જહાંગીર, ને જહાંગીરના પુત્ર શાહજહાં, અને શાહજહાંના પુત્ર કોણ છે? ઔરંગઝેબ. ઓકે, આ આખી મુઘલ વંશાવલી થઈ ગઈ, બરાબર, જે 6 અગત્યના શાસકો છે. અહીંયા વચ્ચે એક આપણે દેખાય છે શેરશાહ સૂરી, બરાબર, શેરશાહ. ઓકે ઓકે પછી આગળ આપણે જોઈએ, જો આ જે શીખ ધર્મના જે ગુરુઓ છે ને મિત્રો, એ 10 ગુરુઓ થઈ ગયા છે, બરાબર. ફર્સ્ટ હોય છે ગુરુ નાનક દેવજી, બરાબર. અને એકદમ લાસ્ટમાં આવે છે ગુરુ ગોવિંદસિંહજી, બરાબર, ગોવિંદસિંહજી. અને આ ગુરુ ગોવિંદસિંહજીએ જ ખાલસા પંથની સ્થાપના કરી હતી, બરાબર. ખાલસા એટલે એક પ્રકારની માર્શલ કમ્યુનિટી, બરાબર, લડાઈ અથવા યુદ્ધ સમયે જે લોકો લડી શકે એવા લોકો, બરાબર. અને એક પ્રકારના યોદ્ધાઓ આપણે એમને કહી શકીએ, બરાબર. ઓકે પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે શિવાજીના શાસન દરમિયાન જે નિયમિત ઘોડેસવાર સૈનિકોને રાજ્ય તરફથી પગાર જાળવણી ખર્ચ આપવામાં નહોતો આવતો, બરાબર, એમને શું કહેવામાં આવતા? તો એ જુમલાદાર, પાઈક, બારગીઓ અને હા સિલેદાર હોય છે, બરાબર. અને આ સિલેદાર જે હોય છે, બરાબર, એ આઈ થિંક એમનું એક વેબ સિરીઝ પણ હમણાં આવેલી છે સરસ મજાની. સમય રહેતો થોડું જોવા જેવું છે, એ થોડી માહિતીઓ આપણે એમાંથી મળી શકે એવી છે, બરાબર. આવી ઇતિહાસ સાથે સંકળાયેલા જે મૂવીઓ અને વેબ સિરીઝ છે આપણે જોવી જોઈએ. પણ હા, એમાં એક વ્યૂ પોઈન્ટ છે મિત્રો કે જે ડાયરેક્ટર્સ હોય છે ભાઈ, એની અન્ડરસ્ટેન્ડિંગ ઉપર પણ આધાર રાખે છે, કારણ કે ઇતિહાસકાર અને ડાયરેક્ટરના માઇન્ડસેટ અલગ હોય છે, બરાબર. ઓકે પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, આ બેઠો પૂછાયો છે, આગળ પૂછાઈ ગયો છે, બરાબર. એમાં ઉદયપુર જે છે ઉદયસિંહજી સિસોદિયા દ્વારા વસાવવામાં આવેલું હતું, બરાબર. પછી જોધપુર છે તો ત્યાં રાઠોડ હોય છે, કોટા છે તો ત્યાં હાડાઓ હતા, અને આંબરમાં કછવાહા, બરાબર. અને આ કછવાહાઓ મુગલોના પરંપરાગત સપોર્ટર હોય છે, બરાબર. એ આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં, બરાબર. ઓકે પછી આગળનો પ્રશ્ન છે, હું કાબામાં નથી કે નથી કૈલાશમાં? તો આ શબ્દ છે કબીરજીનું, બરાબર. અને કબીરજી જે છે, બરાબર, એક વાઇસ પર્સન તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અને અહીંયાથી આપણે સમજી શકીએ મિત્રો કે આજે
આપણે ગમે તેટલું ભણીએ છીએ અને અંતે પીએચડી ને આટલું બધું કરીએ, અને આ કબીર ઉપર છે ને મિત્રો 1000થી વધારે લોકોએ પીએચડી કર્યું. હવે તમે વિચારો કે કબીરજી કંઈ ભણવા ગયા હતા? નહીં. એમની એક સમજણ છે, બરાબર, કે સમાજ પાસેથી એમણે જે પણ શીખ્યું છે એ એમણે એકદમ સરળ ભાષામાં આપણે કીધું છે, બરાબર. જેમ કે તમે જો કે ભાઈ પોથી પોથી પડી જગમું અપંડિત ભયો ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, બરાબર. આપણા આવા દોહાઓ એમણે આપેલા છે, બરાબર. એમની એક બુક છે બીજક. એ બીજકમાં સાધુ ખડી અથવા કડી એવી ભાષામાં એમણે લખેલું છે બધું. સરસ મજાના દોહાઓ એમાં આપેલા છે, બરાબર. પછી એક દોહો એમનો બીજો એક સરસ મજાનો છે મિત્રો, જેમાં એ કહે છે કે ભાઈ ધીરે ધીરે રે મનવા ધીરે ધીરે સબ હોય, સિંચે 100 ઘડા ઋતુ આય સો ફલ હોય. એટલે તમે 100 ઘડા નાખી દો પણ એમાં જે વૃક્ષ ઉગાડેલું છે, બરાબર, તમે ક્યારે મોટું થશે? સમય એમાં લાગે ત્યારે. અને એમાં ફળ ક્યારે આવશે? તો એ પણ એના માટે પણ પાછો સમય લાગે છે, બરાબર. એક રાત્રે આપણે વૃક્ષ ઉગાડીને બીજી રાતે મોટું નથી થઈ જતું. તો આ જીવન માટે પણ બહુ ઉપયોગી વસ્તુ છે કે આપણે કોઈ પણ કાર્ય મિત્રો કરીએ છીએ તો એમાં નિરંતરતા હોવી જોઈએ, બરાબર. એક ડિસિપ્લિન હોવી જોઈએ, અને ડિસિપ્લિન થકી પછી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 10 વર્ષ એવી રીતે આપણે પરિણામ મળતા હોય છે. જેમ કે આપણે ઝોહોનું આપણે જોઈએ, બરાબર. અત્યારે ફેમસ થઈ છે એક ટેક કંપની, અને એક એપ્લિકેશન એમનું છે અરતતાઈ, જેને આપણે વોટ્સએપના એક પ્રકારના અલ્ટરનેટિવ તરીકે હવે ભારતના લોકો જોતા થયા. તો આ ઝોહો કંપની તો 10-15 વર્ષ પહેલા બની ગઈ હતી મિત્રો, પણ એ જો ફેમસ એટલી બધી નહોતી થઈ. હવે લોકો જોતા થયા છે કારણ કે એમણે સરસ મજાનું કામ કરેલું છે, બરાબર. એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એમનું ઝોહો પ્રેઝન્ટેશન એપ્લિકેશન છે, તો એ આપણે ત્યાં યુઝ કરી શકીએ. પછી વોટ્સએપની જગ્યાએ અરકતાઈ છે, પછી એમનું ઝોહો મેઇલ છે. ઇવન આપણા હોમ મિનિસ્ટર અમિત શાહજીએ પણ રિસેન્ટલી આખી વાત કરી હતી કે હવે હું જીમેલમાંથી ક્યાં આવી ગયો છું? ઝોહો મેલમાં, બરાબર. ઓકે, તો આ વસ્તુ શું છે કે ભાઈ સારું એમણે બનાવેલું હતું, તો વર્ષો પછી પણ એ વસ્તુ જે છે એને ફળ આપે છે, બરાબર. તો કબીરના દોહા ખરેખર આજે પણ બહુ રિલેવન્ટ છે, બરાબર, આપણા જીવનમાં સમજવા જેવા છે. ઓકે, પછી આગળ એક સેન્ટેન્સ આપેલું છે કે આવો આદેશ કોણે આપ્યો હતો? જો એમાં લખેલું છે બધા ઉમરાવો અને સેનાપતિઓએ ખેડૂતો પાસેથી કરવેરા તરીકે માત્ર અનાજ કે જમીન ઉપર જે ઉગતું હોય તેવું જ લેવું, અને રોકડમાં કાંઈ નહીં લેવું. તો આ કોણે કીધેલું? તો અલાઉદ્દીન ખિલજીએ કીધેલું છે, બરાબર. ઓકે, પછી આગળ છે નૂરજહાંનું ઝુંટા, એટલે કે જૂથ છે, બરાબર. હવે નૂરજહાં કોણ છે? તો એ આમની વાઇફ છે જહાંગીર, બરાબર. નૂરજહાંનું એક જૂથ છે ઝુંટા, અને આ પોલિટિકલ જૂથ છે, બરાબર, રાજકીય જૂથ છે. અને રાજકીય જૂથમાં કોણ કોણ હોય છે? તો એમાં ખુર્રમ છે, એમાં નૂરજહાં પોતે છે, આસફ જાહ જે એના ભાઈ હોય છે એ પણ છે, પણ એમના હસબન્ડ જહાંગીર જ એમાં નથી, બરાબર. તો આમાં શું આપેલું છે? કોણ ન હતું, એટલે આપણો જવાબ શું આવશે? જહાંગીર, બરાબર. ઓકે, પછી છે અલાઉદ્દીન ખિલજી પાસે કેટલા ગુલામો હતા? તો એ હોય છે 50,000, બરાબર. ઓકે, પછી બહમની રાજ્યના સ્થાપક હોય છે ખ્વાજા મોહમ્મદ ગાવા, બરાબર. અને એમણે બહમની સામ્રાજ્ય ક્યારે સ્થાપિત કરેલું? તો વિજયનગર સ્થાપિત જે થયું હતું 1336માં, એના 11મા વર્ષે, બરાબર, એટલે 1347માં. ઓકે, તો શું છે બહમની રાજ્યના સ્થાપક ખ્વાજા મોહમ્મદ ગાવા મૂળ રૂપે શું હોય છે? બરાબર, તે ઈરાની લોકો હતા, બરાબર, મૂળ રૂપે. ઓકે, આગળ જોઈએ મિત્રો. અકબરની મહેસૂલી પદ્ધતિમાં દસ્તુર અલ અમલ નો મતલબ શું થાય છે? તો એનો મતલબ મિત્રો થાય છે કે પ્રતિ વીઘા રોકડ મહેસૂલના દર જે છે એ, બરાબર, એટલે આપણો આન્સર આવશે સી. પછી આગળનો પ્રશ્ન છે મદ્રાસમાં રૈયતવારી સમજૂતીનો પ્રારંભ કોણે કરેલો હતો? તો રૈયતવારી જે છે ને, જો આપણે અહીંયા સમજીએ 3 વસ્તુ છે. એક છે કાયમી જમાબંધી, એક છે રૈયતવારી, અને એક છે મહાલવારી, બરાબર. કાયમી જમાબંધી છે એ 1793માં કોર્નવોલિસ દ્વારા શરૂ કરવામાં આવે છે, બરાબર, કોર્નવોલિસ. પછી રૈયતવારી છે ને એ થોમસ મુનરો દ્વારા, બરાબર, આ શરૂ કરવામાં આવી, થોમસ મુનરો. અને મહાલવારી છે માર્ટિન બર્ક નામના વ્યક્તિ આવે છે, બરાબર, એ કરે છે શરૂ, બરાબર. ઓકે, તો આપણે શું પૂછેલું છે કોણે કરેલો? તો આપણો જવાબ આવશે મુનરો, બરાબર. પછી આગળનો પ્રશ્ન છે સૌપ્રથમ કયા રાજ્યે સહાયકારી સંધિ ઉપર સહી કરી હોય છે? તો એ છે હૈદરાબાદ, બરાબર. સહાયકારી સંધિ કોણ લાવેલા? તો એ લાવેલા વેલેસ્લી. ઓકે, અને વેલેસ્લીનો સમય શું છે? તો એ 1798. અને આ જ વર્ષમાં આવતાની સાથે જ પેલા હૈદરાબાદ રાજ્યને ભેળવી દે છે. શેમાં? સહાયકારી સંધિ હેઠળ, બરાબર. ઓકે, પછી
બીજા પ્રશ્ન પણ મિત્રો જો પૂછાય તો પહેલું તો હૈદરાબાદ થઈ ગયું, બરાબર, 1798માં. પછી બીજું મૈસૂર હોય છે, બરાબર. જો આ મૈસૂર જે છે ને એ બીજા નંબરનું રાજ્ય હોય છે, એના બીજા જ વર્ષે, બરાબર, 1799માં. પછી અવધ હોય છે એ 1801માં હોય છે. પછી હા, પેશવાના જે શાસક રૂલ જે હોય છે એ 1802માં. અને પછી જે પેશવાના એક મરાઠી સત્તા જે અલગ અલગ હોય છે, જેમાં ભોસલે થઈ ગયા તો એને 1803માં સહાયકારીમાં ભેળવે છે. પછી સિંધિયા તો એને 1804માં. પછી હોલકર્સ હોય છે, બરાબર, એ 1818માં છે ભેળવી દે છે. અને હોલકર્સ એકદમ પાવરફુલ થઈ ગયા હતા 1818માં, બરાબર, મરાઠી સત્તા તરીકે. અને પેશવાઈ સત્તા ત્યારે એકદમ વીક ફોર્મમાં હોય છે. તો એ હોલકર્સને પણ પછી સહાયકારી સંધિમાં ભેળવી દે છે, બરાબર, અંગ્રેજો. ઓકે, તો આવી રીતે આ ક્રોનોલોજી પણ યાદ રાખજો, કદાચ પૂછાઈ શકે, બરાબર. ઓકે ઓકે પછી આગળ છે ભારતીયો માટે શિક્ષણમાં ફિલ્ટરેશનનો સિદ્ધાંત કોણ? તો મેકોલે. જો આ ઇંગ્લિશ એજ્યુકેશન સાથે સંકળાયેલું છે, બરાબર. એ 1835માં મેકોલે મેન્યુસ લઈને આવેલા. અને ત્યાંથી ઇંગ્લિશ એજ્યુકેશન જે છે આખું ઇન્ટ્રોડ્યુસ થાય છે ભારતમાં, બરાબર. એમનો હેતુ શું હોય છે? તો મેઇન હેતુ એ કે ભાઈ બહારથી આપણે અંગ્રેજી વ્યક્તિ છે તો એને 150 રૂપિયા સેલેરી આપવી પડે છે. એની જગ્યાએ 10 રૂપિયા સેલેરીમાં જો ભારતના લોકોને ચાલતું હોય તો આપણે ભારતના લોકોને શીખવાડી દઈએ અંગ્રેજી, બરાબર. અને આવી રીતે અંગ્રેજ કારકુન પટ્ટાવાળાથી લઈ અને અધિકારીઓ દરેક વ્યક્તિઓ એમને મળી રહે એવો એક એમનો હેતુ હોય છે, બરાબર. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે કે કાયમી બંદોબસ્તમાં જમીનદારનો હિસ્સો કેટલો હોય છે? તો 1/11. એટલે કે આવી રીતે 11 ભાગ કરવાના, બરાબર. એમાં એક ભાગ જે છે એ કોનો હોય છે? જમીનદાર, બરાબર. ઓકે પછી છે રવિન્દ્રનાથ ટાગોરે નીચેના કયા પ્રસંગના કારણે સરનો જે ખિતાબ હોય છે, બરાબર, નાઇટહુડનું પદ જે છે, બરાબર, એ ત્યાગી દે છે? તો એ જલિયાવાલા હત્યાકાંડ થાય છે એ, બરાબર, 1919માં. ઓકે અને એની તારીખ હોય છે 13 એપ્રિલ, બરાબર. અને આમાં પાછું એક મિત્રો વસ્તુ એવી છે કે અંગ્રેજના જે ડોક્યુમેન્ટ છે ને એ એમ કહે છે કે 700 થી 800 લોકો જ મરેલા, પણ ત્યાં ભેગા થયેલા હતા 2000 લોકો. અને સ્થાનિક જે લોકોના જે અમુક અહેવાલો હોય એ સમયના જે સમકાલીન સ્ત્રોત હોય એમાં એવું કહેવામાં આવેલું છે કે 1600 થી 1800 લોકો મરી ગયા હતા, બરાબર. અને બીજા પણ બહુ ઇન્જર્ડ થયા હતા બહુ હેવીલી, અને પછી થોડા સમયમાં મરી ગયા હતા, બરાબર. અને જનરલ ડાયર, ઓકે, એ આખો આદેશ ત્યાં કરાવડાવે છે. આમ જલિયાવાલા આખો બાગ છે એમાં એક જ જવાનો રસ્તો છે અને અહીંયા વચ્ચે આવીને બેસી ગયો એના સૈનિકોને લઈને અને કંઈ કહેતો નથી લોકોને, સીધો એ ગોળીબાર શરૂ કરાવી દે છે, બરાબર. એમાં મેક્સિમમ લોકો છે હવે દિવાલો કૂદી કૂદીને ભાગે છે, પણ હવે દિવાલ જ એટલી ઊંચી હતી કે એમાં પછી એમને સફળતા મેક્સિમમ લોકોને નથી મળતી. અને બંદૂકની ગતિની સામે મિત્રો આપણી ગતિ શું કહેવાય, બરાબર. ઓકે ઓકે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગાંધીજીના નેતૃત્વને સંગઠિત કરવાની સફળતા માટે ઉપઠેકેદારોનો વિચાર કોણે પ્રતિપાદિત કરેલો? તો આ જુડિથ બ્રાઉન સર છે, બરાબર. એમણે એક મિનિટ ઉભા રહો. હા ઓકે હા જુડિથ બ્રાઉન સર છે, એમણે કરેલો હતો. અને 1989 આજુબાજુ આ આખો વિચાર એમણે રજૂ કરેલો. એમણે એક બુક લખી છે મિત્રો, ગાંધી પ્રિઝનર ઓફ હોપ, બરાબર. એમાં એમણે આખી વાત કરી છે. અને આ વ્યક્તિ કોણ હોય છે? તો આ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હોય છે, બરાબર. ઇવન હમણાં સુધી પ્રોફેસર હતા 2011 સુધી, બરાબર. ઓકે આઈ થિંક હવે મેલબર્ન યુનિવર્સિટીમાં 2011 પછી મેલબર્ન યુનિવર્સિટીમાં ગયા હતા, બરાબર. ઓકે ઓકે આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી આર્થિક રાષ્ટ્રવાદ સાથે કોણ સંકળાયેલું ન હતું? બરાબર. તો આરસી દાદા તો ઇકોનોમિસ્ટ હતા. પછી દાદાભાઈ નવરોજી ડ્રેઇન વેલ્થ થિયરી, એટલે કે આપણી વેલ્થ જે છે એ ડ્રેઇન થઈ રહી છે ક્યાં? બ્રિટન, બરાબર. એટલે કે આપણી સંપત્તિ જે છે એ બ્રિટિશરો અહીંયાથી લૂંટીને લઈ જઈ રહ્યા છે. જો એક આશ્ચર્યની વસ્તુ કેવું મિત્રો, ઓક્સફર્ડ ડિક્શનરી જે છે ને એમાં શબ્દ હોય છે અલગ અલગ, અને એક શબ્દ છે એમાં LOOT લૂંટ. હવે તમે વિચારો કે આ શબ્દ જે છે ને એનું ઓરિજિન તમે જુઓ તો એમાં લખેલું છે ઇન્ડિયા, એટલે આ શબ્દ લૂંટ જે છે ને એ લોકોએ પણ અહીંયાથી એઝ ઇટ ઇઝ લીધો છે અંગ્રેજોએ, બરાબર. ઓકે તો એની બેસન્ટ છે ને એ આપણો જવાબ આવશે. જો જીવી જોશી છે ને એ એક સંસ્થા છે સાર્વજનિક પુના સાર્વજનિક સોસાયટી, એની સાથે સંકળાયેલા હતા, ભાઈ. એમનું ગણેશ વાસુદેવ જોશી. આઈ હોપ કે જીવી જોશી એ જ વ્યક્તિ હશે, બરાબર. એમણે આઈ થિંક હા એમને સાર્વજનિક કાકા પણ એમને કહેવામાં આવતા હતા, કારણ કે એમણે જે સંસ્થા સ્થાપી. હવે એમનું કામ શું છે? તો અહીંયા અંગ્રેજો છે, બરાબર, બ્રિટિશર્સ, અહીંયા છે ઇન્ડિયન. એ બંનેની વચ્ચેનો બ્રિજ બનવાનું કામ હતું, કારણ કે આ ભારતના લોકોની ઘણી જમીનો છે તો અંગ્રેજો લૂંટવા ઓલવેઝ તત્પર રહેતા.
તો એ જમીન લૂંટી ન લઈ, કોઈક એવા કેસ ખોટા થયા હોય તો એને લડવાનું, એ બધું કામ એ કરતા હતા. એટલે આર્થિક રીતે લોકોની પાયમાલી બચાવવાનું કામ કરતા હતા. બરાબર, તો એવી રીતે આર્થિક રીતે સંકળાયેલા હતા. બરાબર, ઓકે. તો એનિબેશન છે એ આપણે જોઈએ તો એક સંસ્થા છે થિયોસોફિકલ સોસાયટી, બરાબર, એની સાથે સંકળાયેલા હતા. બરાબર, ઓકે. તો આપણો જવાબ આવશે એનિબેશન. બરાબર, ને આ થિયોસોફિકલ સોસાયટી છે એ ઈશ્વર અને આધ્યાત્મવાદ સાથે સંકળાયેલી સંસ્થા છે. બરાબર, ઓકે. પછી હોમ રૂલ લીગમાં પણ આ વ્યક્તિ જોડાયેલા હતા. બરાબર, અને સપ્ટેમ્બર મહિનામાં 1916માં હોમ રૂલ લીગ આખી સ્થાપે છે એનિબેશન. બરાબર, ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે બંગાળના ભાગલાના વિરોધમાં રાષ્ટ્રવાદીઓએ ચળવળમાં નીતિ તરીકે કયા હથિયારનો ઉપયોગ કરેલો? તો એ છે સ્વદેશી અને બહિષ્કાર. અને બંગાળના ભાગલા જે પડેલા ને મિત્રો, એ પડેલા હતા 1905માં. અને સ્વદેશી શબ્દ જે છે ને એ શું કહેવાય, બાળ ગંગાધર તિલક જે છે, બરાબર, એ બાળ ગંગાધર તિલકજી બહુ મોટા પાયે 1905માં આ સ્વદેશી વસ્તુઓ છે એ આવકારવાની વાત કરે છે. બરાબર, પણ આ શબ્દ ફર્સ્ટ ટાઈમ જે આપેલો એ હતા દયાનંદ સરસ્વતી. બરાબર, આ એ જ વ્યક્તિ કે જેણે 1875માં આર્ય સમાજ સ્થાપેલું. બરાબર, ઓકે. ઓકે, તો સ્વદેશી શબ્દ કોણે આપેલો ફર્સ્ટ ટાઈમ? દયાનંદ સરસ્વતીએ. પણ સ્વદેશી મુવમેન્ટ કોણે ચલાવેલી? તો એ બાળ ગંગાધર તિલક. બરાબર, હા. જો આમાં એક બીજું ફેક્ટ તમને એડ કરી દઉં કે આ બંગાળના ભાગલા છે ને મિત્રો, એ 1911માં પછી રદ થયા હતા. બરાબર, ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે કે હા એ જ છે. બરાબર, ટ્રાન્સલેટેડ છે. ઓકે. મૌલાના અબુલ કલામ આઝાદ ઉર્દુ સામાયિકનું સંપાદન કરતા હતા. એનું નામ શું છે? તો એનું નામ હતું અલ હિલાલ. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે નીચેના બનાવોને કાળક્રમમાં ગોઠવો. તો કેબિનેટ મિશન છે એ 1946માં આવેલું. બરાબર, ક્રિપ્સ 1942માં આવેલું હતું. માઉન્ટ બેટન યોજના 1947માં આવે છે. બરાબર, એટલે જૂન મહિના આજુબાજુ એ આખું ઇન્ડિપેન્ડન્ટ એક્ટ આવે છે. બરાબર, એના સાથે પછી સંલગ્ન થઈ જાય છે. અને સાયમન કમિશન 1927. તો સૌથી જૂનું મને આ દેખાય છે સાયમન કમિશન. તો 3 નંબર ક્યાં છે? આ નહીં આવશે, આ નહીં આવશે. આ બેમાંથી એક આવી શકે. તો હવે બીજા નંબરનું જોઈએ. 1927 અહીંયા છે. પછી 42 નંબરનું કયું છે? ક્રિપ્સ મિશન. એટલે 2 જ્યાં છે ત્યાં, એટલે ડી આપણો જવાબ આવશે. બરાબર, પછી ચોથા નંબરનું આવશે, સોરી, ઉભારો મિસ્ટેક થઈ છે, અથવા આમાં મિસ્ટેક છે ઓપ્શનમાં. બરાબર, જો આ ક્રિપ્સ મિશન આવી ગયું આપણું 42માં, માઉન્ટ બેટન યોજના આવે છે 47માં. બરાબર, અને કેબિનેટ મિશન છે 46માં. બરાબર, એટલે કદાચ આવું બને છે આપણું 3, 2, 1 અને 4. ઓકે, એટલે આપણો જવાબ આવશે સી. બરાબર, ઓકે. ચાલો આપણે આગળ વધીએ. હિન્દ સ્વરાજના લેખક કોણ હોય છે? તો એ છે MK ગાંધી. જો આમણે છે ને મિત્રો એ ઘણી બધી બુક્સ લખી છે. એક તો પહેલા સાઉથ આફ્રિકા ગયા હતા. બરાબર, તો બુક્સ ઇન ધ સેન્સ કે બુક્સની સાથે સાથે એમના અમુક પત્રો છે. બરાબર, સમાચાર પત્રો છે, એમના સંપાદક હોય છે, એડિટર હોય છે. તો એ સાઉથ આફ્રિકામાં જ્યારે હતા, બરાબર, તો ઇન્ડિયન ઓપિનિયન નામનું એક આખું જે સંપાદન છે એ શરૂ કરેલું. પછી ભારતમાં જ્યારે આવે છે ઇન્ડિયામાં, તો ઇન્ડિયામાં એમણે યંગ ઇન્ડિયા શરૂ કરેલું. બરાબર, યંગ ઇન્ડિયા. પછી નવજીવન થઈ ગયું. પછી હરિજન. ઓકે, આ એમના સમાચાર પત્રો છે. એટલે પૂછાઈ શકે આ વસ્તુ. બરાબર, કે ભારતમાં હતા તો કયું? યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન. બરાબર, ને ઇન્ડિયન ઓપિનિયન છે. બરાબર, એટલે કે ભારતીયોનો મત. તો એ ક્યાં? તો એ સાઉથ આફ્રિકામાં હતું. બરાબર, ઓકે. આ ખરેખર છે ને મિત્રો એક એવા વ્યક્તિ છે જે પત્રકારત્વ પણ કરતા હતા, એક મોટિવેશનલ સ્પીકર પણ હતા, ફિલોસોફર પણ હતા. બરાબર, પછી પબ્લિક સ્પીકર પણ હતા, પછી પોલિટિશિયન પણ હતા. એટલે મલ્ટી પર્સનાલિટી આપણે જોવા મળે છે. બરાબર, ગાંધીજીમાં. ઓકે, ઓકે. પછી અહીંયા જોડકા જોડવાના છે. જો સરદાર વલ્લભભાઈ પટેલ, તો જેટલું મને દેખાઈ રહ્યું છે કે આ એમના રહેઠાણ જે છે એની સાથે સંકળાયેલું છે, તો ગુજરાત. એટલે એ સાથે આપણે બી. તો એ સાથે બી કેમાં છે? અહીંયા છે. બરાબર, એટલે આપણો સી આન્સર આવશે. જો આપણે આગળ જોઈએ, રાજેન્દ્ર પ્રસાદ છે તો એ બિહારના છે. બરાબર, પછી મૌલાના અબુલ કલામ આઝાદ છે તો એ ક્યાંના છે? અહીંયા રાજેન્દ્ર પ્રસાદ બિહાર, મૌલાના અબુલ કલામ આઝાદ બંગાળ, અને રાજગોપાલાચારી છે તો એ મદ્રાસના. બરાબર, એટલે જો થઈ ગયું 4, 1
ઓકે, આપણે આ રીતે રોંગ જોયું છે, બરાબર, આવી રીતે નથી, અહીંયા છે. ઓકે, સરદાર વલ્લભભાઈ પટેલ એ સાથે છે 2, એટલે કે ગુજરાત, એટલે એ સાથે 2 છે, એ સાથે 2, એ સાથે 2 માં 1 છે, એટલે હા આ આપણો આન્સર આવશે, બરાબર. એટલે 2 1 4 3 જો, બરાબર, 2 1 આ રાજેન્દ્ર પ્રસાદ સાથે બિહાર અને 3, બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. ઓકે, આગળ એક બીજું જોડકું છે, એમાં વિનોબા ભાવે જે છે, બરાબર, એ ભૂદાન ચળવળ મિત્રો ચલાવે છે. જો આમાં જનરલી શું છે, તો જમીનો જે છે ને એ અમીર લોકો છે ને સ્વેચ્છાએ દાન કરો. તો આ જ વસ્તુ જે છે એ ભૂદાન ચળવળ છે, એ કોણ ચલાવે છે? એ વિનોબા ભાવે ચલાવે. વિનોબા ભાવે કોણ છે? તો એ ગાંધીજી જે હોય છે, બરાબર, એનો જે વારસો આગળ વધારનાર એક વ્યક્તિ છે. જેવું જીવન ગાંધીજી જીવતા હતા એવું સેમ જીવન આ વ્યક્તિ જીવતા હતા, બરાબર. તો એ ભૂદાન ચળવળના જનેતા હતા, બરાબર. પછી સરદાર વલ્લભભાઈ પટેલ છે, તો એ બારડોલી સત્યાગ્રહ, અને આજી ભાંડારકર છે, બરાબર, તો એ પ્રાર્થના સમાજ સાથે સંકળાયેલા, અને સર અહમદ ખાન છે, તો એ અલીગઢ ચળવળ, બરાબર. તો આપણે જોઈએ એ સાથે 4, બરાબર, તો એમાં 4 કયું છે, બરાબર, આ ડી આપણો આન્સર આવશે, બરાબર. પછી આમાં 1 થઈ ગયું, વલ્લભભાઈ પટેલ બારડોલી અને પ્રાર્થના સમાજ 3, બરાબર. ઓકે, ઓકે, અહીંયા આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે. પૂના કરાર છે 1932, આ આપણે આગળ જોયું હતું. ખેડા સત્યાગ્રહ છે મિત્રો, આની તારીખ આપણે લખી દઈએ 22 માર્ચ 1918, બરાબર. એના પહેલા થયો હતો સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ, એની તારીખ છે 10 એપ્રિલ, બરાબર, 1917. હિન્દ ચોડોની છે 8 ઓગસ્ટ 1942, બરાબર. ઓકે, તો આમાં જો ફર્સ્ટ કયું આવે છે, તો ચંપારણ સત્યાગ્રહ આપણી પાસે છે, એટલે 3 નંબરનું છે ને એ આવશે, બરાબર. તો અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે, તો ચંપારણ પછી છે ખેડા, એટલે 3 2. ઓકે, એટલે આ આપણો જવાબ આવશે, બરાબર, 3 2 1 4. ઓકે, પૂના કરાર અને ત્યારબાદ હિંદ છોડો. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, કાળું મૃત્યુ કોના કારણે? તો એ મિત્રો પ્લેગના કારણે થયું હતું. અને આ ક્વેશ્ચન કદાચ મને લાગે છે કે જે ફર્સ્ટ મહિલા શિક્ષિકા હતા, બરાબર, સાવિત્રીબાઈ ફૂલે, આમના જ નામ ઉપર પુણેમાં જે યુનિવર્સિટી છે, બરાબર, પુણે સાવિત્રીબાઈ ઇન્સ્ટિટ્યૂટ આખી જે છે, બરાબર, જે પીએર રિવ્યુડ જર્નલ્સ બધી છે એની લિસ્ટ પણ બહાર પાડે છે, જે રિસર્ચમાં હોય એમને આ વસ્તુ ખ્યાલ હોય છે, બરાબર. તો એ સાવિત્રીબાઈ ફૂલે જે છે એ એન્ડમાં જ્યારે મિત્રો આ પ્લેગ ત્યાં ફાટેલો હોય મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં, પુણેમાં, તો એ સેવા કરતાં કરતાં મૃત્યુ પામેલા હતા, બરાબર. અને એટલા માટે પછી આ કાળું મૃત્યુ એ સમયે એક લોકોમાં એક માનસ આખું ઘર કરી ગયું હતું, બરાબર. એ કાળું મૃત્યુ એટલે શું? તો કે પ્લેગ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દેશ બિન જૂથવાદી સમૂહનો સભ્ય નહોતો? તો એ બિન જૂથવાદી એટલે ન્યુટ્રલ, કોઈ સાથે જોડાવાનું નહીં, બરાબર. તો ભારત તો હોય છે, એ પણ કોઈ સાથે નથી જોડાતો. શ્રીલંકા પણ ભારતની સેમ પોલિસી અપનાવે છે, ઇજિપ્ત પણ, કારણ કે આ બધા દેશો છે ને મિત્રો એ નવા ઇન્ડિપેન્ડન્ટ થયેલા હતા. આ જાપાન છે ને એ સમયનું બહુ મોટું એક્સપર્ટ હતું, કારણ કે એશિયાનું ફર્સ્ટ ડેવલપ નેશન કોઈ હોય તો એ જાપાન હતું, બરાબર. એવું કહેવામાં આવે છે કે અમેરિકાએ જાપાનને સુઈ મોકલી અને જાપાને સુઈ પાછી અમેરિકાને રિટર્ન કરી, બરાબર. તો અમેરિકાવાળાએ મેગ્નિફાઈ કરીને જોયું એમાં, તો એને દેખાયું કે મેડ ઇન જાપાન. કહેવાનો અર્થ કે જાપાન જે છે એ ફર્સ્ટ વર્લ્ડ વોરમાં એટલું બધું એક્ટિવ નહોતું, પણ એની પાસે ટેકનોલોજી સારી હતી, અને સેકન્ડ વર્લ્ડ વોર આવતા એટલી બધી ટેકનોલોજી બની ગઈ કે અમેરિકા જેવું કામ નહોતું કરી શકતું, બરાબર. એનાથી પણ સારું શસ્ત્ર સામગ્રી જાપાન બનાવી શકતું હતું, બરાબર. ઓકે, તો જાપાન જે છે એક જૂથમાં જોડાયેલું હતું, બરાબર. સેકન્ડ વર્લ્ડ વોરમાં હિટલરનું જે જૂથ હોય છે, બરાબર, 2 જૂથ છે, એમાં એક ધરી પક્ષ છે અને એક મિત્ર પક્ષ છે, બરાબર. ઓકે, તો એવી રીતે એ જોડાઈ જાય છે, અને ત્યારબાદ પછી આખી લડાઈ થાય છે, અને સેકન્ડ વર્લ્ડ વોરમાં જાપાનના હિરોશીમા નાગાસાકી પર બોમ્બ થાય છે, બરાબર. અને ત્યારબાદ એ પછી કોની સાથે જોડાય છે? તો એ પછી જોડાઈ જાય છે અમેરિકા સાથે, એટલે પછી પણ એક જૂથમાં જ હોય છે, બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? જાપાન, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ 1929માં મહામંદીનો સામનો કરવા માટે કઈ નીતિ અપનાવી હતી? તો આ ન્યૂ ડીલ કાર્યક્રમ હતો, બરાબર. એમાં ઘણા બધા સુધારાઓ છે, બરાબર, જેમ કે નવી ભરતીઓ કરવી, પછી પગાર જે છે એ થોડા ઓછા કરી દેવા વ્યક્તિઓના, પણ નોકરી ઉપરથી નહીં કાઢવા એમ, બરાબર. પછી અમુક સુધારાઓ કરવામાં, રિફોર્મ, બરાબર. રિફોર્મ એ સમયનું બહુ મોટું વસ્તુ હતું કે ભાઈ રિફોર્મ્સ લાવવા દરેક વસ્તુમાં.
જેમ કે એડમિનિસ્ટ્રેશન રિફોર્મ થઈ ગયા, કે વહીવટી છે બરાબર એમાં રિફોર્મ થઈ શકે, પછી ઇકોનોમિકલ રિફોર્મ થઈ ગયો કે આપણી ઇકોનોમી જે છે એને આપણે બચાવીએ તો એના માટેનો ઉપાયો શું હોઈ શકે, બરાબર. તો એ બધું જ આ ન્યૂ ડીલ કાર્યક્રમમાં હતું, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે નારીવાદીનો અર્થ શું થાય છે, બરાબર. તો એ છે લૈંગિક સમાનતા, બરાબર. જો મિત્રો કોઈ પણ વસ્તુ છે ને જ્યારે બહુ અતિશયોક્તિ ભરેલું હોય ને તો એમાં પછી પ્રોબ્લેમ્સ થાય. જો અહીંયા એક ઓપ્શન છે મહિલાઓનું પ્રાધાન્ય. તો આજે ઘણા બધા લોકો છે એવા, બરાબર, ઘણા બધા મહિલાઓ છે એવા જે અતિશયોક્તિ ભરેલું જ્યારે હોય ને તો એને પછી એવું લાગે કે મહિલાઓનું પ્રાધાન્ય જે છે એ દરેક જગ્યાએ હોવું જોઈએ. પણ આ સમાજ છે ને મિત્રો, સોસાયટી, હા, એ વસ્તુ બિલકુલ સાચી છે કે પુરુષો જે છે બરાબર મેલ, એમણે મહિલાઓ બહેનો ઉપર ખરેખર પ્રાચીન સમયમાં, મધ્યકાળમાં અને આધુનિકમાં આજે પણ ઘણું બધું ચાલે છે, બરાબર. એ અત્યાચારો થયા છે મિત્રો, એ વસ્તુ આપણે નકારી ન શકીએ, બરાબર. પણ કઈ રીતે ચાલે છે પ્રકૃતિ, એમાં પુરુષ અને સ્ત્રી, બરાબર, મેલ ફિમેલ બંનેનું સરખું કોન્ટ્રીબ્યુશન હોય છે. અને તમે સાંખ્ય અને જે યોગ ને બધી ફિલોસોફીઓ છે એ સમયે પણ આખું એક પ્રકૃતિ અને પુરુષની વાતો આવે છે. એમાં જો કે પ્રકૃતિ બહુ બ્રોડ સ્કેલમાં છે કે આખું એન્વાયરમેન્ટ હોય છે, એમાં પુરુષ એટલે કે આપણું આત્મન જે છે બરાબર એની સાથે મળે છે ને એનાથી બધી વસ્તુઓ ફોર્મ થાય છે, એટલે કે બને છે બધી વસ્તુઓ. પણ ખરેખર પ્રકૃતિ જ જો કહે છે કે ભાઈ પુરુષ અને મહિલા બરાબર બંને જ્યારે એનું મિલન થાય છે ત્યારે જ એક ફોર્મ જે છે બરાબર એ વર્લ્ડનું નિર્માણ પામતું હોય છે. તો આપણે એને અનઇક્વલ કહેવાવાળા કોણ છે? ઇવન આપણે લોર્ડ શિવ જે છે બરાબર એનું પણ આપણે અર્ધનારેશ્વરનું સ્વરૂપ જોઈએ છે, જેમાં એક બાજુ આમ પુરુષનું ચિહ્ન દેખાય છે, એક બાજુ નારી. તો એ વસ્તુ સૂચવે છે કે ખરેખર સમાજમાં પુરુષ અને સ્ત્રી બંને જે છે એ એક પ્રકારનું ત્રાજવું છે, બરાબર. બંને વસ્તુ હશે તો જે સોસાયટીનું બેલેન્સ બની રહેશે, બરાબર. બીજું કે 1961 આજુબાજુ પણ એન્ટી ડાઉરી એક્ટ આવેલો હતો, છતાં પણ આપણો સમાજ એવો છે ને મિત્રો કે કોઈને કોઈ બાનું બનાવીને એના નામ ચેન્જ કરીને, જેમ કે આપણે એને આજે કહીએ છીએ કરિયાવર. હવે કરિયાવરમાં તમે જો કે એમાં ફ્લેટ્સ આપવામાં આવે છે, બુલેટ્સ આપવામાં આવે છે, કેટલું બધું. તો આ બાપ જે છે બરાબર, પિતા જે છે એ પિતા આ બધું આપે છે કોને? સામા પક્ષે. તો એ એક પ્રકારનું દહેજ જેવું જ છે, બરાબર ને. એના જ માટે પછી ઘણા બધા સમાજ સુધારકો, નર્મદ જેવા, બરાબર, નર્મદ દુર્ગારામ મહેતા અને એમના સિવાય બીજા પણ ઘણા બધા, અને એમના પ્રયત્નો થકી આજે આપણો સમાજ છે થોડો સુધરતો થયો છે, બરાબર. ઓકે, પછી લાસ્ટ ક્વેશ્ચન છે ડાર્વિનવાદે કયો સિદ્ધાંત સૂચવે છે, બરાબર. તો એ જીવાશ્મ વિકાસ છે એનો સિદ્ધાંત સૂચવે છે, બરાબર. ઓકે મિત્રો, તો અહીંયા આપણા 50 ક્વેશ્ચન પૂરા થાય છે. થોડી ઘણી મિસ્ટેક થઈ હોય તો મિત્રો માફ કરજો, કારણ કે થોડું ઉતાવળમાં બોલવામાં ઘણીવાર છે ને મિત્રો આખું પાછું થઈ જાય છે. પણ હું પ્રયત્ન કરીશ કે આપણે એકદમ એક્યુરેટલી વસ્તુઓ કરીએ. અને હા, એટલી હું તમને શ્યોરિટી આપું છું મિત્રો કે આમાં કોઈ ભૂલ નહીં હોય, કારણ કે જો અહીંયા તમે હું ભૂલ કરીશ બરાબર, તો એક્ઝામમાં બાય ચાન્સ જો એ વસ્તુ પૂછાઈ ગઈ તો ત્યાં પણ જો ભૂલ થાય તો આપણો 1 માર્ક્સ જાય, બરાબર. ત્યાં 2 માર્ક્સના ક્વેશ્ચન હોય છે, એટલે 2 માર્ક્સ આપણા ત્યાં જાય. અને ઘણીવાર મારા ઘણા બધા મિત્રો સાથે પણ એવું થયું છે કે એ લોકો 2 માર્ક્સે રહી ગયા, એટલે કે એક ક્વેશ્ચન ફક્ત સાચો થઈ જાય તો એમાં સિલેક્શન થઈ જાય, બરાબર. આ જો એલિજિબિલિટી ટેસ્ટ છે, આમાં મેઇન વસ્તુ શું છે મિત્રો કે આપણે સિલેક્શન લેવાનું છે, બરાબર. આમાં પછી તમે પીએચડી કરવા બેસો, આમાં એક્ઝામ ઓરિએન્ટેડ ઘણી બધી વસ્તુઓ આપણે મિત્રો રીડ કરવાની હોય છે, એટલે આમાં પછી પીએચડી તમે કરવા બેસો તો એ પછી પાસ થવું અઘરું થઈ જાય, અને સિલેબસ ઘણીવાર પૂરો નથી થતો. એટલે એક્ઝામ ઓરિએન્ટેડ આપણી કોઈ પણ તૈયારીઓ જે કરતા હોય તો એમાં એક્ઝામ ઓરિએન્ટેડલી આપણે રીડ કરવું જોઈએ કે એક્ઝામની પ્રકૃતિ શું છે, બરાબર, કેવા પ્રશ્નો પૂછે તે, અને એ પ્રકારે પછી આપણે વાંચન કરવું જોઈએ. ઓકે, તો અહીંયા સુધી આપણે મિત્રો જોયું, બરાબર. 50 ક્વેશ્ચન આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર જોઈનિંગ મી. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.